અમદાવાદ મહાનગરપાલિકાની માસિક સામાન્ય સભા આજે મળી, જેમાં વિપક્ષે કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સાથે જ પ્રહાર પણ કર્યા. વિપક્ષના આક્ષેપ છે કે સંભવિત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન પણ આવકારે છે, પરંતુ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. તો વિપક્ષના આક્ષેપો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જવાબ આપતા કહ્યું કે સારામાં સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે જ આપણને કોમનવેલ્થની યજમાની મળી છે. सिर्फ पीठ थपथपा देना कॉमनवेल्थ के नाम पर भारतीय जनता पार्टी कर रही है, लेकिन वास्तविकता तो ये है कि आज अहमदाबाद शहर में ऐसे कई स्केटिंग रिंग हो, स्पोर्ट्स फैसिलिटी के टेनिस कोर्ट हो. सिर्फ कॉमनवेल्थ गेम्स ही करना बड़ी बात नहीं है, लेकिन अहमदाबाद शहर की जनता को स्पोर्ट्स फैसिलिटी देना वो सबसे बड़ा प्राथमिकता अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन की होनी चाहिए. એ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વિવિધ પ્લેગ્રાઉન્ડો ક્રિકેટ માટે, તદુપરાંત આપણે વાત કરીએ કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ માટેની બધી જ તૈયારીઓ ચાલુ છે. ખાલી વિપક્ષ આક્ષેપો કરવાનું રાખે છે અને એનું પરિણામ જ્ઞાતિવાદના રાજકારણમાંથી બહાર આવતા નથી.